तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति यो यतः प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। बोलिए श्री वल्लभानी जी, श्री गिरिराज धरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोपाल लाल प्यारे की जय, श्री हरिराय महाप्रभु जी की जय। પ્રવચનની શરૂઆત કરતા પહેલા 2 મિનિટ માટે પ્રભુના નામનું સ્મરણ કરીશું અને પછી આપણી યાત્રાને આગળ વધારીશું બધા ભાવથી અને પ્રેમથી। શ્રી યમુના જી की जय, श्री यमुना जी 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 की जय। जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय। ब्रजलीला की स्तुति करावे यमुना जी, श्री यमुना जी, ब्रजलीला की स्तुति करावे यमुना जी, श्री यमुना जी, ब्रजलीला की स्तुति करावे यमुना जी, श्री यमुना जी, ब्रजलीला की स्तुति करावे यमुना जी, श्री यमुना जी। श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय, श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। जय बोलो श्री
श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। श्री श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। विराजमान परम श्रद्धेय परम पूज्य શ્રી પિતૃચરણ, વિષ્ણુ સંઘના બધા જ સંનિષ્ઠ કાર્યકરો, આ બ્રજધામ હવેલીથી સંકળાયેલા બધા જ સેવા આપી રહેલા સ્વયંસેવકો, કાર્યકરો, વ્રજરસ પરિવારના પણ બધા જ અગ્રગણ્ય એવં પાંચે તત્વોનું રસપાન કરવા માટે આવેલા વિશેષ અતિથિઓ તથા મારા બધા જ આત્મીજનો, ખૂબ આનંદનો અવસર છે. પાંચે તત્વોના દર્શન કરી રહ્યા છીએ. પુષ્ટિ માર્ગના પાંચે એલિમેન્ટ્સનો પરિચય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ પાંચે તત્વો એવા છે જેને જાણો, જેને સમજો, પછી આમંત્રણ આપવા ન પડે એ સહજ રીતે આતુર છે આપણા જીવનમાં પ્રવેશવા. ટેગોરનો એક પ્રસંગ આવે છે. એકવાર ચાંદની રાત્રિ હતી અને ચાંદની રાત્રિમાં પોતે પોતાની કુટિયામાં બેસીને અને ટેગોર કહેવાય કે ચાંદની ઉપર કોઈ કાવ્ય લખતા હતા. અને જ્યાં ચાંદની રાત્રિ બહાર હતી, કુટિયામાં બેઠા છે અને કુટિયામાં પ્રકાશ કરવા માટે નાનકડો દીવો મૂક્યો છે. અને એ દીવાના પ્રકાશમાં ચાંદનીની ઉપર એક કાવ્ય લખતા હતા. પણ અચાનક હવા આવી અને દીવો ઓલવાયો. જ્યાં દીવો ઓલવાયો તો દીવો ઓલવાતાની સાથે જ જે બહાર ચંદ્રમા પ્રગટ્યો હતો એની કિરણો એ કુટિયાની અંદર પ્રવેશ કરી ગઈ અને આખી કુટિયા એક ચંદ્રમાની ચાંદનીથી ઝગમગવા લાગી. અને ત્યારે ટેગોરને લાગ્યું કે હું ચાંદની વિશે લખતો હતો ને એ પણ દીપકના પ્રકાશમાં, અને મને એ પણ ખબર નહીં બહાર તો ચાંદની પ્રગટી છે. અને ચાંદની બહાર પ્રગટી હોય તો એને આમંત્રણ આપવું ન પડે, જ્યાં એને અવસર મળે એ અંદર પ્રવેશ્યા વિના રહે નહીં. તો એમ પાંચે તત્વો આતુર છે આપણા જીવનમાં પ્રવેશ કરવા માટે, પણ ખોટી માન્યતાના દીવડાઓ આપણે પ્રગટાઈને બેઠા છીએ. અને ખોટી માન્યતાના દીવાઓ પ્રગટાઈને બેઠા હોઈએ તો એ જે પ્રભુ આપણા જીવનમાં પ્રવેશ કરવા માંગતા હો, એ જે પ્રભુ આપણા જીવનને પ્રકાશમાન કરવા માંગતા હોય છે, એને અવસર નથી આપતા. અને એ પ્રભુ તો સૂર્યની જેમ છે. શું સૂર્યને ઘરમાં આમંત્રણ આપવું હોય તો એને ઇન્વાઇટ કરવા પડે? હા, જ્યાં જગ્યા મળે ત્યાંથી સૂર્યનો પ્રકાશ અંદર આવી જાય. પણ આપણો સ્વભાવ એવો છે કે એક તો બારીઓ બંધ કરી છે, પેલી ડબલ લેયરવાળી, ઉપરથી પેલા કર્ટેન લગાયા છે, અને કર્ટેન લગાયા છે ને જે સૂર્ય આતુર છે આપણા જીવનમાં પ્રવેશ કરવા માટે, આપણા જીવનમાં આવવા માટે, આપણે એને અવસર નથી આપતા. અને ખાલી આ 5 દિવસ સત્સંગમાં આવ્યા અને 4 દિવસ સત્સંગમાં શું છે? આ સત્સંગ બીજું કાંઈ નહીં, આપણે પાંચે તત્વોને અવસર આપ્યો કે આપણા જીવનમાં પ્રવેશી આપણા જીવનને ઉન્નત અને દિવ્ય બનાવી દે. અને જ્યાં એ અવસર મળ્યો ને જરૂર એ પાંચે તત્વો આપણા અંદર પ્રવેશ કરશે. તો આવો જે પાંચે તત્વનું ગુણગાન આપણે ગાઈ રહ્યા છીએ એનું ગુણગાન કરીએ આપણે, અને એ પાંચે તત્વોનું શ્રવણ કરી આપણી યાત્રાને આગળ વધારીએ. જેનું વર્ણન કરતા શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે આ પાંચે તત્વો કેવા છે? આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ
નવનીત પ્રિયા સુખકારી જી આ શ્રી શ્રી નવનીત પ્રિયા સુખકારી જી સમરો શ્રી મથુરાનાથ कुंज बिहारी सभी गाइए आपसे कुंज बिहारी जी श्री विठलेश्वराय श्री द्वारकेश्वराय गिरिधारी श्री विठलेश्वराय श्री द्वारकेश्वराय गिरिधारी जी श्री गोकुल चंद्रमा जी श्री मदन मोहन परवारी जी श्री गोकुल चंद्रमा जी श्री मदन मोहन परवारी जी आ बीजो तत्व श्री वल्लभ कुड़ ने भजिए जी आ बीजो तत्व श्री वल्लभ कुड़ ने भजिए जी कुड़ लोक ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો. કાલે આપણે પ્રવેશ કર્યો, પ્રભુના સ્વરૂપનું દર્શન કરાવ્યું, શ્રી વલ્લભ શ્રી ગિરિરાજ બાવાના સ્વરૂપનું દર્શન કરાયું. પણ જ્યાં સુધી યમુનાજીને જીવ જાણી ન શકે ત્યાં સુધી એનો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ ક્યારે ન થાય. જીવનો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થાય તો પણ યમુનાજીની કૃપા, જીવના માથે ઠાકોરજીની સેવા પધરાવે તો પણ યમુનાજીની કૃપા. આ માર્ગમાં જીવ એક ડગલું પણ શ્રી યમુનાજીની કૃપા વિના આગળ વધી શકતો નથી. અને માટે તો કહ્યું કે યમુનાજીને જાણો જી. અને યમુનાજીને એકવાર જાણ્યા તો આ પુષ્ટિ માર્ગને જાણવાની જરૂર નહીં પડે, આપોઆપ બધી લીલા પ્રગટ થઈ જશે. આ પુષ્ટિ માર્ગનો સાર કોઈ છે તો શ્રી યમુનાજી છે. જેમ એક પિતા બહુ કામમાં બિઝી હતા, એનો નાનકડો છોકરો આવીને પિતાને કહે મારી સાથે રમવા માટે આવો, રમવા માટે આવો. પણ પિતા બિઝી હતા. એ કહે બેટા પછી રમીશ, કે ના મારી સાથે હમણાં ને હમણાં રમવા માટે આવો. વારે વારે પિતા સમજાવે પણ દીકરો માનતો નથી. તો પિતા પાસે એક પઝલની ગેમ હતી જેની અંદર આખા વ્રજનો નકશો હતો. અને પઝલની ગેમ દીકરાને આપી અને કહે કે આ વ્રજના બધા જે પીસીસ છે એ તું જોડીને લઈ આવ, પછી હું રમવા માટે આવું. પિતાએ વિચાર કર્યો કે આ વ્રજની કઈ જગ્યા ક્યાં છે આને ક્યાંથી ખબર, અને આ ક્યાંથી કરીને આવશે, ત્યાં સુધી મારું કામ કરી લઈશ. દીકરો ગયો અને 5 જ મિનિટની અંદર એ વ્રજની જે સ્થાન જ્યાં હોવું જોઈએ બરાબર એ જગ્યાએ. પિતા કે આ બધા સ્થાન ક્યાં આવવા જોઈએ મને પણ ખબર નથી પડતી, તો તને ખબર પડી કેવી રીતે? તું આટલો નાનો, તને ખબર કેવી રીતે પડે કે વ્રજની બધી લીલાઓ ક્યાં ક્યાં છે? તો
તો કે પિતાજી એમાં એવું થયું કે હું પીસ ગોઠવતા પ્રયત્ન કરતો હતો, એનું એક પીસ ઊંધું થઈ ગયું, અને એક પીસ ઊંધું થયું એમાં મને કમળની માળા દેખાઈ. મેં બીજું પીસ ઊંધું કર્યું, એમાં એક મુગુટ દેખાયો. મેં બીજું પીસ ઊંધું કર્યું, એમાં 3 કમળ દેખાયા. ચોથું પીસ કર્યું, એમાં યમુનાજીનું મુખ દેખાયું. અને યમુનાજીને તો હું જાણતો હતો. અને એક પીસ જોડતા જ્યાં યમુનાજીનું આખું સ્વરૂપ બની ગયું, અને જ્યાં મેં ઊંધું કર્યું તો આ વજનું આખો નકશો બની ગયો. એમ વજની એક લીલાને જાણવાનો પ્રયત્ન કરીએ, કદાચ જાણી શકીએ કે ન જાણી શકીએ, જે યમુનાજીને જાણી લે પછી આખી વજની લીલાઓ જાણવી ન પડે, એ બધી એના હૃદયમાં પ્રગટ થઈ જાય. અને એટલા માટે તો કહ્યું, આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણોજી. આ પુષ્ટિનો પ્રવેશ દ્વાર શ્રી યમુનાજી છે. અને એટલા માટે તો જ્યારે મહાપ્રભુજીએ 15 ગ્રંથ રચ્યા, અને 15 ગ્રંથ રચીને કહે કે આ પુષ્ટિ માર્ગના મુખ્ય 15 ગ્રંથ મેં લખ્યા, પણ એનું મંગલાચરણ હું કોનું સ્મરણ કરીને કરું? વિચાર આવ્યો, આપણા માર્ગના સેવ્ય તો ઠાકોરજી છે, અને ઠાકોરજીનું સ્મરણ કરીને કરું તો આપણા માર્ગનો સિદ્ધાંત પણ આગળ આવશે. પછી વિચાર કરે કે પ્રભુનો ગુણગાન કરીશ તો પ્રભુને પ્રસન્નતા થશે, પણ પ્રભુને વધારે પ્રસન્નતા ક્યારે થાય? કે જ્યારે હું સ્વામીજીના ગુણગાન ગાઉં. તો સ્વામીજીનું વર્ણન કરી હું મંગલાચરણ કરું. પછી વિચાર આવ્યો કે પ્રભુનું વર્ણન કરીશ તો સ્વામીજીને ગમશે, સ્વામીજીનું વર્ણન કરીશ તો પ્રભુને ગમશે. એવું કોઈ સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં ખરું કે જેનું વર્ણન કરું તો જેટલો આનંદ પ્રભુને આવે એટલો જ આનંદ સ્વામીજીને પણ આવે? અને એ જ વિચાર કરી જ્યારે મંગલાચરણનો વિચાર આવ્યો તો મહાપ્રભુજી ઓર કોઈ સ્મરણ ન કરતા યમનાષ્ટકની રચના કરી આ 16 ગ્રંથનું મંગલાચરણ કર્યું. કારણ કે યમુનાજી સ્વરૂપ એવું છે કે એના ગુણગાન કરીએ તો જેટલો આનંદ આપણા ઠાકોરજીને આવે એટલો જ આનંદ આપણા શ્રી સ્વામીજીને પણ આવે. અને યમુનાજી એટલે કોણ? તો કહેવાય ઠાકોરજી અને સ્વામીજી એ બંનેનું મન એટલે શ્રી યમુનાજી. ઠાકોરજીના મનની અંદર જે મનોરથ જાગે એ પણ યમુનાજી જાણે, અને સ્વામીજીના મનમાં જે મનોરથ જાગે એ પણ યમુનાજી જાણે. અને આ યમુનાજીનું સ્વરૂપ એવું અદ્વિતીય. આપના નામનું વર્ણન કરી કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ હોય એનો પરિચય આપણને નામ, રૂપ, લીલા અને ગુણ યા ધામ દ્વારા મળે. તો યમુનાજીના નામનું જો વર્ણન કરીએ તો યમ ઉના, એમ જોવા જઈએ તો યમુના બહેન પણ થાય. પણ યમુનાજીનું નામ કેવું છે? તો સુદાસજી એમના પદોમાં મેન્શન કરે છે કે યમુનાજીનું નામ એવું છે કે મર્યાદા અધિક કહે, લૌકિક ફલ રહે, પુષ્ટિ કો પુષ્ટિપત નિશ્ચય જુમાનો. સુદાસજી એમના પદોમાં કહે છે કે યમુનાજીનું નામ એવું છે કે મર્યાદા જીવ જ્યારે યમુનાજીનું નામ લે તો એને મર્યાદા ફલ મળે, અને પુષ્ટિ જીવ જ્યારે યમુનાજીનું નામ લે તો એને પુષ્ટિ ફલ મળે. તો પ્રશ્ન કર્યો કે યમુનાજી તો સમાન ફલ આપવા વાળા છે, તો જ્યારે મર્યાદા જીવ આપનું નામ લે એને મર્યાદા ફલ, અને પુષ્ટિ જીવ નામ લે એને પુષ્ટિ ફલ, આવો ભેદ કેમ? ત્યારે સુદાસજી કહે કે ભેદ એટલા માટે કે એક જ ઉત્તમ પ્રકારના બીજ હોય, પણ એ બીજ તમે ફળદ્રુપ ભૂમિમાં વાવો અને એ જ બીજ લઈ જઈને તમે રેગિસ્તાનમાં નાખો, ફરક હોય કે ના હોય? હા કે ના? તો પાડો. બહુ સરસ. બીજ નાખનાર એક હોય, એક જ પ્રકારના બીજ હોય, પણ એક જ પ્રકારનું ઉત્તમ બીજ તમે રણમાં જઈને નાખો અને ફળદ્રુપ ભૂમિમાં નાખો તો બંનેમાં અસર દેખાય કે નહીં? ફરક દેખાય કે નહીં? એટલે સુદાસજી પણ કહે ને કે સ્વાતિ જલ બૂંદ જબ પરત હૈ જાહી में તાહી में હોત એસો જુબાનો. કે જ્યારે સ્વાતિ નક્ષત્ર આવે અને સ્વાતિ નક્ષત્રની અંદર એ સ્વાતિ જલ બિંદુ જ્યારે પડે, અને એ સ્વાતિ જલ બિંદુ જ્યારે વિષયેલા સર્પના મુખમાં જાય તો એ વિષ બની જાય. એ સ્વાતિ જલ બિંદુ કેળના પત્ર ઉપર પડે તો કપૂર બની જાય. એ સ્વાતિ જલ બિંદુ સાગરની અંદર છીપની અંદર જાય તો મોતી બની જાય. અને એ સ્વાતિ જલ બિંદુ પ્યાસથી તડપતા ચાતકના મુખમાં જાય તો પ્રાણ આપનારું અમૃત બની જાય. એક સ્વાતિ જલ બિંદુ, પણ જેવો જેવો પાત્ર એવું એવું પરિણામ, જેવો જેવો અધિકાર એવું એવું ફલ. કારણ કે યમુનાજીનું નામ લેનારા બધા હોય, કેટલાક એવા કે જે યમુનાજીથી માંગે અને કેટલાક એવા જે યમુનાજીને માંગે. યમુનાજીની પાસે વધારે જીવ આવતા હોય, કયા આવતા હોય? કે જે યમુનાજીથી કંઈક ચાહે છે. એવા બહુ ઓછા આવે કે જે યમુનાજીને ચાહે છે. તો અહીંયા કહે કે યમુનાજીનું નામ લેવાવાળા બધા પ્રકારના જીવો, પણ જેવું ફલ એ પુષ્ટિ ભક્તને કે જે યમુનાજીના મહાત્માને સમજી, યમુનાજીના સ્વરૂપને સમજી નામ લે, એ ફલ બીજાને ન મળી શકે. કહેવાય ને યમુનાજીના અનેક નામો છે, પણ જ્યારે હું કહેતો હોઉં તો એક વસ્તુ પણ ક્લિયર કરું છું. યમુનાજીનું એક નામ કાલિંદી પણ છે, બરાબર ને? તો ઘણી વાર કહેતો હોઉં છું કે ઠાકોરજીના ચતુર્થ વિવાહ કોની સાથે થયા હતા? બોલો તો ખરા.
હા, તો એ યમુનાજી અને કાલિંદીજી બંને એક છે કે અલગ અલગ છે? એક છે તો કઈ રીતે, અને અલગ અલગ તો શું ભેદ? અંદર અંદર વાતો નહીં, અહીંયા બોલવાનું કીધું છે. તમને લાગે ક્વેશ્ચન પૂછીએ એટલે ત્યાં બ્રેક મળ્યો કહેવાય. યમુનાજી અને કાલિંદી પેલા એક છે કે અલગ અલગ? તો યમુનાજી અને કાલિંદી બંને એક છે માનતા આંગળી ઊંચી કરો, ડર્યા વિના. 1, 1.5 ને બીજી અડધી એટલે 2 કહેવાય. 5 ને 7, 8. 8 લોકો એમ માને છે કે યમુનાજી અને કાલિંદીજી એક છે. અલગ અલગ છે માનતા આંગળી ઊંચી કરો. 1, પછી 1.5. એ અડધી યુદ્ધ થઈ હતી, પછી નીચે આવી ગઈ. લગભગ 8 લોકો એમ માને છે કે યમુનાજી અને કાલિંદીજી એક છે. 3 લોકો એમ માને છે કે યમુનાજી અને કાલિંદીજી અલગ અલગ છે. આ બાકીના બધાનું શું? ક્યાં બધા બોલીએ, ક્યાં આમ શો ઓફ કરીએ, એટલે અમે ના બોલ્યા. તો યમુનાજી અને કાલિંદીજી બંને એક છે કે અલગ અલગ છે? યમુનાજી અને કાલિંદીજી બંને એક જ નથી. ભલે આપણે કથાઓમાં સાંભળતા હોઈએ ચતુર્થી આ કાલિંદી સાથે થયા, યમુનાજીની જે બોલાવવામાં આવે, પણ યમુનાજી અને કાલિંદીજી એ બંને એક નહીં પણ અલગ અલગ છે. યમુનાજી એ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે અને કાલિંદીજી એ ઠાકોરજીના ચતુર્થ પટરાની છે. યમુનાજી એ વ્રજલીલાની અંદર છે, કાલિંદીજી દ્વારકા લીલાની અંદર. અને જોવા જઈએ તો બંનેનું પ્રાગટ્ય પણ સૂર્યમાંથી. યમુનાજીનું પ્રાગટ્ય એ સૂર્યના મધ્યમાં બિરાજેલા નારાયણના હૃદયમાંથી, અને કાલિંદીજીનું પ્રાગટ્ય આ ભૌતિક સૂર્યમાંથી. કહેવાય ને સૂર્યને 2 બાળક થયા, યમ અને યમી. યમ એટલે યમરાજ અને યમી એટલે કાલિંદીજી. હવે એ કાલિંદીજી જ્યારે પ્રગટ્યા તો મનમાં મનવત કર્યો કે મારે પ્રભુને પતિ રૂપે પામવા છે. અને પ્રભુને પતિ રૂપે પામવા માટે એમણે કલિંદ પર્વત પર પધારીને તપસ્યા કરી. ક્યાં? બોલો તો ખરા. હવે ત્યાં એક રાજા આવ્યો અને આપના સ્વરૂપના દર્શન કરી મોહિત થયો અને આપનો સ્પર્શ કર્યો. માટે કાલિંદીજીએ વિચાર કર્યો, આ રાજાએ મારો સ્પર્શ કર્યો માટે મારો દેહ પ્રભુને લાયક રહ્યો નથી. એમ વિચાર કરી કાલિંદીજીએ કલિંદ પર્વત ઉપર પોતાના દેહને જલના રૂપે પ્રવાહિત કર્યું. કોણે? કાલિંદીજી. ક્યાં? કલિંદ પર્વત પર. અને યમુનાજી પણ સૌથી પહેલા ભૂતલમાં પધાર્યા તો ક્યાં પધાર્યા? કલિંદગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. યમુનાજી પણ સૌથી પહેલા પધાર્યા તો ક્યાં પધાર્યા? તો કહેવાય કલિંદ પર્વત ઉપર યમુનાજી અને કાલિંદીજી એ બંનેનો સંગમ થયો. શું થયું? શું થયું? બહુ સરસ. શ્રી યમુનાજીના જલની અંદર જોવા જઈએ ને, હું ઘણીવાર પ્રવચનમાં કહેતો પણ હોઉં કે મથુરામાં પણ યમુનાજી, દિલ્હીમાં પણ યમુનાજી, ગોકુલમાં પણ યમુનાજી. પણ અહીંયા તમને કોઈ કે અમે યમુના પાન કરવા જઈએ છીએ, તમે પૂછો છો આગ્રા જાઓ છો ભાઈ, દિલ્હી જાઓ છો? આપણે શું કહીએ છીએ? બ્રજમાં જાઓ છો. તો દિલ્હીમાં પણ યમુનાજી છે, આગ્રામાં પણ છે, મથુરામાં પણ છે, ગોકુલમાં પણ છે. પણ યમુના પાન કરવા હોય તો આપણે વજમાં શા માટે જઈએ? ત્યાં શું દિલ્હીમાં યમુનાજી નથી? આગ્રામાં નથી? કેમ સન્નાટો છવાઈ ગયો? ક્યાં શરૂઆત ક્યાંથી? શરૂઆત તો કલિંદ પર્વતથી. દિલ્હીમાં લીલા નથી કરી, એ પણ હસ્તિનાપુર છે ને આસપાસ, ત્યાં પ્રભુ પધારતા હતા ઘણી વાર. દિલ્હીમાં પાન થાય કે ન થાય? કેમ ના થાય?
જો યમુનાજીના મુખ્ય 3 સ્વરૂપો છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. કેટલા? કયા કયા? આદિ ભૌતિક સ્વરૂપ દિલ્હી ઇત્યાદિ શહેરોમાં છે કે જ્યાં યમુનાજી ખાલી નદી રૂપા બિરાજે. મથુરાની અંદર યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ એટલે કે ત્યાં યમુનાજી તીર્થ રૂપે છે, ત્યાં પાન કરો, સ્નાન કરો તો તીર્થનું ફળ મળે. પણ ગોકુલની અંદર યમુનાજી એ સાક્ષાત આધિદૈવિક સ્વરૂપ યાની સાક્ષાત ભગવત સ્વરૂપા છે. અને ભગવત સ્વરૂપા છે એટલે કોઈ પૂછે કે યમુનાજીમાં અને ઠાકોરજીમાં ફરક શું? તો ફરક એટલો જ કે જે ફરક એક બરફમાં અને જલમાં છે. શું ફરક બંનેમાં? હા, જેમ ઘનીભૂત અને દ્રવીભૂત સ્વરૂપ છે તો એ જ રીતે રસનું ઘનીભૂત સ્વરૂપ ઠાકોરજી અને રસનું દ્રવીભૂત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી. અને એટલા માટે આ યમુનાજીના નામની વાત જ્યાં આપણે કરીએ તો યમુનાજીનું એક નામ કાલિંદી પણ છે, પણ એ શબ્દની વ્યાખ્યા કરતા ગર્ગ સંહિતાની અંદર છે આપનું નામ. મહાપ્રભુજી કહે કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી, કે જે ભક્તના કલી દોષોને દૂર કરે છે માટે કાલિંદી છે, જે ભક્તના અને ભગવાનના કલહને દૂર કરે માટે કાલિંદી, અને જે ભગવાન અને સ્વામીજી વચ્ચેના મીઠા કલહને પણ દૂર કરે છે માટે આપ કાલિંદી છે. એ હિસાબે આપના નામના અર્થ કાલિંદી રૂપે કર્યા. પણ શ્રી યમુનાજીના સ્વરૂપનું यदि આપણે દર્શન કરીએ, યમુનાજીનું ચિંતન આપણે કરીએ તો યમુનાજીના નામનો મહિમા શું છે? તમને યમુનાજીની નામની એક ગુપ્ત વસ્તુ બતાવી દો. હા કે ના? જ્યારે જ્યારે પણ આપણે શ્રી યમુનાજીનું નામ લઈએ ને તો યમુનાજીનો સ્વભાવ આપણને ખબર નથી. યમુનાજીનો સ્વભાવ એવો છે કે જે વખતે જીવ ભૂતલમાં પોતાના મુખથી શ્રી યમુનાજીનું નામ લે છે એ જ વખતે લીલાની અંદર યમુનાજીના મુખથી એ જીવનું નામ નીકળવા લાગે છે. જ્યારે તમે ભૂતલમાં શ્રી યમુનાજીનું નામ બોલો છો એ જ વખતે ગોલોકધામની નિકુંજની અંદર શ્રી યમુનાજીના મુખથી આપણું નામ નીકળવા લાગે. ને જ્યારે તમે યમુનાજીનું નામ લો, યમુનાજીના મુખથી તમારું નામ નીકળે એટલે યમુનાજી વ્યાકુલ થઈ જાય. આ તો એ જીવ છે કે જે પ્રભુથી દૂર ગયો છે. આ તો એ જીવ છે કે જેને પ્રભુ પણ ભૂલ્યા છે. ને જાણે અજાણે એના મુખમાં મારું નામ આવ્યું છે તો હું શું કરું કે પ્રભુ એ જીવને યાદ કરે, પ્રભુ એ જીવને અપનાવે. અને જે વખતે આપણે અહીંયા યમુનાજીનું નામ લેતા હોઈએ, યમુનાજીના મુખમાંથી આપણું નામ નીકળે અને એ જ વખતે યમુનાજી ભાગતા ભાગતા જાય અને જઈને ઠાકોરજીના નિકુંજની બહાર ઊભા રહી જાય. જ્યારે આપણે અહીંયા યમુનાજીનું નામ લેતા હોઈએ, યમુનાજીના મુખથી આપણું નામ નીકળતું હોય અને એ જ વખતે જ્યારે સ્વામીજી એમના નિકુંજમાંથી નીકળી અને ઠાકોરજીના નિકુંજમાં પધારવા જતા હોય એ વખતે આપણે યમુનાજીનું નામ લઈએ, યમુનાજીના મુખમાંથી આપણું નામ નીકળે અને એ નામ જ્યારે સ્વામીજીના કર્ણમાં પડે અને સ્વામીજી ભીતર જઈને પ્રભુને યાદ અપાવે ત્યારે એ જીવનું આ ભૂતલ ઉપર બ્રહ્મ સંબંધ થાય છે. આપણને લાગે કે આપણે બ્રહ્મ સંબંધની આજ્ઞા લઈ લીધી અને બ્રહ્મ સંબંધ થઈ ગયા. ના, એમને બ્રહ્મ સંબંધ ન થાય. જાણે અજાણે ક્યારેક તમારા મુખમાંથી યમુનાજીનું નામ જરૂર નીકળ્યું હશે અને એ નામ નિકુંજમાં શ્રી યમુનાજીના મુખથી તમારું નીકળ્યું હશે અને એ નામ પ્રભુના સ્વામીજીના કર્ણમાં પડ્યું હશે અને એ નામ સ્વામીજીએ પ્રભુને વિનંતી કરી ત્યારે બ્રહ્મ સંબંધ થયું. અને કહેવાય જ્યારે આપણે યમુનાજીનું નામ લઈએ, યમુનાજીના મુખમાંથી આપણું નામ નીકળે અને એ નામ જ્યારે સ્વામીજીના કર્ણમાં પડે અને સ્વામીજીના કર્ણમાં નામ પડતાની સાથે સ્વામીજીઓ મન મુસ્કાઈ દે તો સમજી લેવાનું આ જન્મમાં આપણને પ્રભુની પ્રગટ લીલાના દર્શન થઈ જશે. જ્યારે આપણે યમુનાજીનું નામ લઈએ, યમુનાજીના મુખમાંથી આપણું નામ નીકળે, એ નામ જ્યારે સ્વામીજીના કર્ણમાં પડે અને નામ સાંભળતાની સાથે સ્વામીજી ઊંધા વળી અને નેત્ર કટાક્ષ કરીને એની ઓર જુએ તો સમજી લો આજ દેહથી સદેહ એનો પ્રભુની લીલામાં પ્રવેશ